નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? 99% જે મિત્રોએ ડિસિપ્લિન નહીં જાળવવું હોય એ મિત્રો માટે આજનો દિવસ ભયંકર બની શકે. ઇટ્સ પોસિબલ. રીઝન એ છે કે જે મિત્રોએ મોર્નિંગમાં જ ઓવર ટ્રેડિંગ કર્યું હશે એ મિત્રો માટે આજનો દિવસ ખૂબ જ કષ્ટદાયી હશે એવું લાગે છે. કેમ કે માર્કેટની અંદર આપણે ગઈકાલે જ ચર્ચા થઈ હતી કે માર્કેટ માટે 22,885 આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે અને માર્કેટ એક્ઝેક્ટ એ એરિયામાં ઓપન થયું. પણ આપણે જ્યાં માર્કેટને જોતું હતું ત્યાં માર્કેટ આપણે મળ્યું નહીં. આપણે કયા એરિયામાં જોતું હતું કે 22,774ની આજુબાજુ એક રિટેસ્ટ મારે અને અહીંયાથી કંઈ પોઝિટિવિટી આવે તો એક એટેમ્પ મારી શકીએ, પણ એવું કશું બન્યું નહીં. અને માર્કેટ ટોપ ઉપર જ. અને ગઈકાલના વિડીયોમાં મેં તમને આ બાબતે થોડું એલર્ટ પણ આપ્યું હતું કે જો માર્કેટ થોડું ગેપ અપ ઓપન થઈ ગયું અને જો અપસાઇડ ન જઈ શકું તો માર્કેટ રેન્જમાં જતું રહેશે. અને સેમ કન્ડિશન આજે જોવા મળી. બરાબર. પ્રીમિયમના ચાર્ટની અંદર નજર નાખી લઈએ કે ભાઈ શું થયું છે પ્રીમિયમમાં ચાર્ટમાં. એમાં ક્યાંય આપણે બાય સેલ કરી શકાય એવી સિચ્યુએશન હતી? તો સૌથી પહેલાં કોલનો ચાર્ટ જોઈ લઈએ કે ભાઈ કોલમાં કંઈ થાય એમ હતું ખરું? તો જો ભાઈ આપણે આ પ્રીમિયમને જોતું હતું 83 તો ત્યાં તો એ આવ્યું નહીં. બરાબર. અને ત્યાર પછી જો કોઈ રિસ્કી ટ્રેડર, હું તો અહીંયા પર્સનલી બાય કરવા માટે મેં ક્લીન ના જ પાડી હતી કે ભાઈ હું ટોપ ઉપર આ પ્રીમિયમ બાય કરીશ નહીં. બરાબર. મને આમાં જે પણ રસ છે નહીં. એક દિવસ ટ્રેડિંગ ન થાય તો નહીં કરવાનું, શું ફેર પડી જવાનો છે? બરાબર. પણ ટોપ ઉપર તો કોઈ પ્રીમિયમનું બાઇંગ થાય નહીં. બરાબર. આ પ્રીમિયમ અહીંયા મળ્યું હોત અને અહીંયાથી કદાચ પોઝિટિવ કેન્ડલ બનાવી અને એસએલ ગયો હોત તો ઠીક છે, વેલ એન્ડ ગુડ વસ્તુ છે, એસએલ દઈ દેશું. પણ ટોપ ઉપર આ પ્રીમિયમમાં બાયની કોઈ સલાહ મારી હતી નહીં. તો આની અંદર આપણો કોઈ ટ્રેડ બનતો નથી. નેક્સ્ટ પ્રીમિયમ છે આપણું તો કે પુટનું. પુટમાં કંઈ બને છે તો પુટની અંદર જોઈ લઈએ કે ભાઈ પુટની અંદર કોઈ પ્રીમિયમ હતું કે જે બોટમ ઉપરથી એક પોસિબિલિટી હતી? તો કે હા. પણ આની અંદર આપણે ક્લીન વસ્તુ હતી કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને અહીંયા આવીને સપોર્ટ લેતું દેખાય. બરાબર. તો આની અંદર એક પોસિબિલિટી છે. હવે આ સ્ટ્રોંગ કેન્ડલ છે, ઇટ્સ ઓકે. અહીંયા રિટેસ્ટ આવ્યું છે, ઇટ્સ ઓકે. અહીંયાથી બાઇંગ કરો છો તમે, ઇટ્સ ઓકે. તો અહીંથી એસએલ તમારો નાનો છે. તો જેટલો તમારો એસએલ થયો છે એટલો અહીંયા ટાર્ગેટ પણ આપ્યો છે. વારંવાર આ વસ્તુ સમજાવું છું કે ફર્સ્ટ 15 મિનિટનો જે હાઈ હોય છે માર્કેટ માટે રેઝિસ્ટન્સનું કામ કરશે. પછી આ લેવલને ભૂલી જાજો. કેમ કે માર્કેટ નીચેથી ઉપર આવે છે. બરાબર. તો અહીંયા કોઈ મિત્રોનો કદાચ એસએલ પણ ગયો હોય તો 10 થી 15 પોઈન્ટનો ગયો છે. આનાથી વધારે કાંઈ છે નહીં. આની અંદર પણ ઓપોર્ચ્યુનિટી નહોતી. બરાબર. તો આજના માર્કેટમાં ઓવર ટ્રેડિંગ કરી શકાય એવી કોઈ ઓપોર્ચ્યુનિટી છે નહીં આપણા સેટઅપમાં. બરાબર. અહીંયા પણ તમને 15 પોઈન્ટ તો આપે જ છે જે લોકો બાય કરવા માટે સક્ષમ હશે એના માટે. હવે સેન્સેક્સ માટે શું હતું? તો કે સેન્સેક્સમાં આપણે આ પ્રીમિયમને જોતું હતું 74,983 પણ ત્યાં આવ્યું નહીં. તો અહીંયા આપણે કોઈ રસ છે નહીં. બરાબર. હવે આની અંદર એક પુટના પ્રીમિયમમાં મેં એક ઇનવિઝ્યુઅલ લેવલ આપ્યું હતું તમને, સેન્સેક્સનું પી. બરાબર. આ પીના પ્રીમિયમ એક્ઝેક્ટ આપણું જે લેવલ હતું 260 ત્યાં આવે છે અને ત્યાંથી બાઉન્સ બેક કરીને 357નો ટાર્ગેટ આપે છે. ઠીક છે, આ કેન્ડલ જતી રહી છે, આપણે જવા દીધી છે, કોઈ ઇસ્યુ નહીં. અહીંયાથી રિટ્રેસ ઉપર પણ જો કોઈએ બાઇંગ કર્યું હશે તોય 50 થી 60 પોઈન્ટનો મૂવ આમાં પણ મળ્યો છે. આ એક જગ્યાએ ઓપોર્ચ્યુનિટી લાગતી હતી. એના સિવાય મને આખા દિવસમાં કોઈ માર્કેટમાં કોઈ ઓપોર્ચ્યુનિટી દેખાણી નહીં. બરાબર. આ નેટ એન્ડ ક્લીન વસ્તુ છે. ઘણા મિત્રોના એવા મેસેજ આવ્યા કે સાહેબ આજે ઓવર ટ્રેડિંગને કારણે લોસ થયો છે. તો ભાઈ લોસ થયો છે તો એ તમે
આજે હું 4 વાગ્યાની આજુબાજુ જ્યારે ફ્રી થયો ત્યારે મેં ટેલિગ્રામ ચેક કર્યું તો એમાં એક ટેલિગ્રામ ચેનલ હતી, નામ નથી આપતો. હવે એનું મોર્નિંગમાં 9:20થી લઈ અને 9 લગભગ 57 સુધીમાં 3 એસએલ જતા રહ્યા. ફર્સ્ટ કોલનો ગયો, સેકન્ડ પુટનો ગયો અને થર્ડ બેંક નિફ્ટીના કોલનો ગયો. હવે તમે વિચારો મિત્રો કે જ્યારે ફર્સ્ટ આ કેન્ડલો હતી એમાં ટોપ ઉપર જ પ્રીમિયમ હતા, એમાં બાયની સલાહ કઈ રીતે તમે આપી શકો? તો આવી ચેનલો જો તમારા મોબાઈલમાં હોય તો કાઢી નાખજો, બરાબર. એટલે જેથી કરીને તમે આવા ટ્રેપની અંદર ફસાવ નહીં. કેમ કે જે મિત્રો આજે સાઇડવેઝ માર્કેટની અંદર લોસ કર્યો છે એ આવી કોઈ ચેનલોની સલાહને કારણે જ કર્યો હોય. આપણા સેટઅપની અંદર એક એસએલથી વધારે કોઈ એસએલ આવી શકે એવી પરિસ્થિતિ નથી, અને એ બોટમેથી 15થી 16 પોઈન્ટ ઉપર જઈ અને પછી રિવર્સ થયું છે. તો ભાઈ 15-16 પોઈન્ટ ઉપર જાય પછી આપણો 10 પોઈન્ટનો એસએલ છે તો આપણો એસએલ ટ્રેલ થઈ અને કોસ્ટ ટુ કોસ્ટ આવવો જોઈએ, બરાબર. આ ટેવ પાડતા શીખો, બરાબર. એટલે જેથી કરીને આપણું હવે પ્રોફિટ ન મળે તો કાંઈ નહીં, પણ લોસ પણ ન થવો જોઈએ, બરાબર. આ નિયમ રાખો. હવે નેક્સ્ટ પ્રીમિયમ છે, આપણે જોઈએ સૌથી પહેલાં સેન્સેક્સ. સેન્સેક્સની અંદર આવતીકાલે શું થઈ શકે એના માટેની ચર્ચા કરીએ. હવે સેન્સેક્સ માટે ક્લીન વસ્તુ છે ભાઈ, 75,660, બરાબર. આની ઉપર જશે તો 500 પોઈન્ટ આમાં પણ છે, 76,200 સુધીના, બરાબર. આ લેવલ પકડીને હાલશું, આનાથી વધારે હું વિચારતો નથી. અને અપસાઇડ માટે પણ રેંદાઈને જશે. હવે મને એ કહો કે ભાઈ કોલ માર્કેટ પોઝિટિવ હોય તો પ્રોફિટ બને છે કે નેગેટિવ હોય તો વધારે સારો બને છે? મારો અત્યાર સુધીનો જે અનુભવ છે મુજબ મને તો ભાઈ માર્કેટમાં જ્યારે ફોલ આવે ત્યારે જે પ્રોફિટ બને છે તે કોલની અંદર બનતો નથી, બરાબર. અને કોલની અંદર બને તો હોળી દિવાળી જેવી વસ્તુ હોય છે કે 1-2 વાર બને છે, આનાથી વિશેષ કાંઈ છે નહીં. પ્રીમિયમ આમ કરતું જાય છે, જ્યારે ફોલ આવે છે ને ત્યારે આ રીતે આવે છે. તો મજા તો એમાં જ છે, કાલે આપી દઈએ તો મજા આવી જાય. તો ડાઉન સાઇડ માટેનું લેવલ છે 75,350. આને બ્રેક કરશે તો 75,000નું રાઉન્ડ લેવલ, અને જો આની નીચે ગયું તો 74,600. આ 2 લેવલ જોવા મળી શકે ડાઉનમાં, બરાબર. તો આ વાત થઈ ઇન્ડેક્સની. હવે જરાક જોઈ લઈએ આપણે પ્રીમિયમ, કે ભાઈ સેન્સેક્સના પ્રીમિયમમાં ક્યાંથી ઓપોર્ચ્યુનિટી મળી શકે. હું કોઈને બાય સેલની સલાહ આપતો નથી, જસ્ટ પોસિબિલિટી જણાવું છું કે ભાઈ અહીંથી આવું થઈ શકે, બરાબર, કે આ લેવાય કે આ ન લેવાય. હવે જો આ પ્રીમિયમ ઉપર છે, બરાબર, હવે એની આ રેન્જ બનાવી છે. હવે આજે તમે એવો પ્રશ્ન થશે કે સાહેબ આની ઉપર નીકળે તો બાયની સલાહ આપો છો. આ આપું છું. શું કામ? કેમ કે આ એરિયામાં એનીએ લગભગ 3 કલાક પ્લસની રેન્જ બનાવી છે, અને હવે જો માર્કેટ ફ્લેટ ઓપન થઈ અને આ લેવલને બ્રેક કરે તો ફર્સ્ટ ટાર્ગેટ 519 અને સેકન્ડ 600 સુધીના મળી શકે. આમાં યાદ રાખજો, બરાબર. પણ આપણા માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી એ છે કે આ પ્રીમિયમ અહીંયા આવે 231 અને અહીંયાથી બાઉન્સ બેક કરે, પોઝિટિવ કેન્ડલ બનાવે, બરાબર. તો અહીંયાથી પણ સારી ઓપોર્ચ્યુનિટી છે 519 સુધી. પણ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે 100 રૂપિયાની આજુબાજુ આ પ્રીમિયમ આવી જાય તો આ પ્રીમિયમમાં મજા છે. કાં તો કે 395 સુધીના ટાર્ગેટ છે ભાઈ. 3x ફંડ, મજાવાળું પ્રીમિયમ, ફૂલ્લી ડિસ્કાઉન્ટમાં મળે, અહીંયા મળે તો પણ મળે તો હવે એ પણ અઘરું છે થોડુંક મળવું, બરાબર. તો જોઈએ કાલે શું થાય છે. આપણે તો ક્લીન વસ્તુ છે કે ભાઈ આપણા લેવલ ઉપર મળે તો આપણે લેવું. તો આ પ્રીમિયમનો ચાર્ટનો જે સ્ક્રીનશોટ છે એ મારી લેજો. હવે જોઈએ નેક્સ્ટ પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમમાં શું થઈ શકે? પુટના પ્રીમિયમની અંદર એક નાનો એવો બેઝ છે, સારું છે, બેઝ બનાવીને ક્લોઝ આપ્યું. બેઝ છે 267. આની નીચે આપણે પ્રીમિયમ ભૂલી જશું જ્યાં સુધી નવો બેઝ ન બને અથવા તાની ઉપર ન નીકળે ત્યાં સુધી, બરાબર. આ ક્યારે રૂપિયા બચાવવા પણ જરૂરી છે, કમાવા જરૂરી કરતાં બચાવવા જરૂરી છે. એટલે આની નીચે જાય પ્રીમિયમ, એક કેન્ડલનું ક્લોઝિંગ આવે તો આપણે પ્રેમથી ઊભા કે જય સિયારામ, આપણે આના સામું જોશું નહીં. હવે નેક્સ્ટ આ પ્રીમિયમમાં તેજી માટે 333
333ની ઉપર 1-5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ એટલે આપણે 620 સુધીનો ટાર્ગેટ છે મિત્રો. 510 તો લેશું જ, પણ 620 સુધી એની ઉપર 100 પોઈન્ટ છે, બરાબર ને. એની ઉપર જાય તો 807, પણ અહીંયા સુધી મળી શકે, ઇટ્સ પોસિબલ. પણ કેવી કન્ડિશનમાં? 333ની ઉપર જ અહીંયાથી ઓપન થઈ જાય અને આની ઉપર નીકળે તો ફર્સ્ટ ટાર્ગેટ 510 અને બીજો 629, બરાબર. આ યાદ રાખજો. ગેપ અપ ઓપન થાય આ એરિયામાં તો અહીંયા આવવા દેજો, ટોપ ઉપર બાય કરતા નહીં, બરાબર. મારી કોઈ ટોપ ઉપર બાય કરવાની સલાહ છે નહીં. દિવસમાં એક ટ્રેડ મળે તો એક જ કરો, 2 મળે તો 2 કરો, ન મળે તો આજની જેમ ના કરો. મેં નથી કર્યો આજે, બરાબર. તો આ વસ્તુ સમજજો, ડેઇલી ટ્રેડ કરવો જરૂરી નથી. હવે નેક્સ્ટ એક્સપાયરી સ્પેશિયલ કે ભાઈ આવતીકાલે નિફ્ટીની અંદર શું થઈ શકે, તો નિફ્ટીના ઇન્ડેક્સનું એનાલિસિસ કરીએ, ત્યારબાદ 2 પ્રીમિયમ, બરાબર, કે કયા પ્રીમિયમમાં ક્યાં પોસિબિલિટી છે. હવે જો ક્લીન વસ્તુ છે 22,951 આ સેલિંગ એરિયા છે. જો આને માર્કેટ પાર કરી શકે તો 23,086 અહીંયા સુધી જઈ શકે. આની ઉપર મને પોસિબલ દેખાતું નથી, કેમ કે વીકલી ટાઈમ ફ્રેમનું પણ રિજેક્શન એરિયા છે. આ 23,086 થી 23,120, બરાબર, આ ઝોન છે, બરાબર. આ ઝોનમાંથી ગમે ત્યાંથી રિજેક્શન આવી શકે. હવે ડાઉન સાઇડ માટે ચર્ચા કરી લઈએ. 22,862 ને જો નીચે બ્રેક કરે તો 22,771, બે બાજુ 100 પોઈન્ટ છે, બરાબર. જે બાજુ બ્રેક કરે એ બાજુ 100 થી 120 પોઈન્ટ છે, બરાબર. 171 771 ને બ્રેક કરે તો એના પછી છે 690ની આજુબાજુ અહીંયા આ લેવલ, અને એની નીચે જશે તો 790 નહીં પણ હા 690ની આજુબાજુ, અને પછી 633, બરાબર, આ લેવલ. આ તો વાત થઈ ઇન્ડેક્સની. હવે જરાક નજર નાખી લઈએ આપણે પ્રીમિયમ ઉપર. ક્યાં? તો કે ભાઈ પ્રીમિયમ છે 22,900નો સી. આ એરિયા ઉપર જે લોકોને ખબર ન હોય તો ચાર્ટમાં જોઈ લેવાનું કે ભાઈ આ ક્યુ પ્રીમિયમ છે, દેખાય છે, બરાબર. એટલે વારે ઘડીએ જોવું ન પડે, ઉપર જ જોઈ લો એટલે ખ્યાલ પડી જાય. હવે આ પ્રીમિયમમાં 6 રૂપિયા એક બેઝ છે, એક 40 રૂપિયા સપોર્ટ છે, અને એક 67 રૂપિયા સપોર્ટ છે. આ પ્રીમિયમ યા તો 67 આવે અને અહીંયા પોઝિટિવ કેન્ડલ બનાવે તો અહીંયાથી પણ 2x ફંડ છે, 67 થી 113, બરાબર, એક ટાર્ગેટ મળી શકે. આની ઉપર નીકળે, બરાબર, તો પણ આની અંદર 195 સુધીના ટાર્ગેટ છે, યાદ રાખજો. ક્યાં સુધીના? 195 સુધીના, કેમ કે આ રેન્જનો બ્રેકઆઉટ છે. આ મગજમાં ફિટ કરજો. આ પ્રીમિયમ 40 આવે તો 113 સુધીના ટાર્ગેટ છે અહીંયાથી, કેમ કે અહીંયાથી બાઉન્સ બેક કરશે તો આ લેવલ સુધી જઈ શકે. અને જો માર્કેટ આ એરિયામાં ઓપન થાય, અહીંયા 6-7 રૂપિયા સવારમાં થોડુંક ગેપડાઉન ઓપન થઈ જાય, અને જો આ એરિયામાં 40ની આજુબાજુ ઓપન થાય અને જો ડાઉન આવે મોર્નિંગમાં અને 7 રૂપિયા મળી જાય તો આમાં 0 પણ છે, 6-7 ગણું ફંડ થઈ શકે, ઇટ્સ પોસિબલ, બરાબર. તો આ લેવલ યાદ રાખજો, ક્યું 40 અને 67, આ 2 લેવલ. અહીંયાથી 2x ફંડ થવાની પોસિબિલિટી છે, યાદ રાખજો. કાલ સાંજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું શું કરવાનું છે. અહીંયા આવે, અહીંયા કોઈ પોઝિટિવ કેન્ડલ બનાવે, બીજી કેન્ડલ એનો હાઈ બ્રેક કરે અને નીચે રિટેસ્ટ કરે તો આ લેવલના એસએલ સાથે આપણે આ ટાર્ગેટ સાથે બેસી શકાય, કે આ લેવલના એસએલ સાથે ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ ટાર્ગેટ આ માટે બેસી શકાય, બરાબર. સ્ક્રીનશોટ મારી લેજો. નેક્સ્ટ પ્રીમિયમ કોલનું, પુટના પ્રીમિયમ પાસે 78નો એક બેઝ છે. આની નીચે જાય તો પૈસા બચાવી લેજો. આ પ્રીમિયમમાં સ્ટ્રોંગ બાઇંગની ઓપોર્ચ્યુનિટી 113 ઉપર છે. જો 113 ઉપર એક સ્ટ્રોંગ કેન્ડલથી ક્લોઝિંગ 5 મિનિટનું આવે તો ફર્સ્ટ લેવલ 165 અને 197 સુધી છે, આ યાદ રાખજો. નેક્સ્ટ 230 સુધી પણ જઈ શકે, બરાબર. પણ કન્ડિશન એ છે કે આ એરિયામાં ઓપન થાય ને 113ની ઉપર નીકળે તો 80 થી 90 પોઈન્ટ આમાં પણ છે,
તો આજના માર્કેટમાં કેટલા મિત્રોએ લોસ કર્યો છે? લોસ કર્યો છે તો શું કામ કર્યો છે એનું વર્ણન કોમેન્ટમાં કરજો. બરાબર, આજે મેં સમજાવ્યું છે રિવિઝનમાં, એ ખરેખર ગળે ઉતરું છે કે કેમ, કે ભાઈ આપણો ટ્રેડ બનતો તો નહોતો બનતો, છતાં પણ આપણે ઓવર ટ્રેડિંગ કર્યું છે, તો લોસ સિવાય કશું મળે નહીં. બરાબર, ટ્રેડ બને છે અને આપણો લોસ થાય છે એ એક્સેપ્ટ છે. શું કામ? કેમ કે ત્યાં પ્રોફિટની પ્રોબેબિલિટી 50% અથવા તો 60% વધારે છે લોસ કરતાં. બરાબર, તો હંમેશા જે પ્રોબેબિલિટી હોય, બોટમ ઉપર મળતું હોય, નાનો એવો એસએલ આવતો હોય, ટાર્ગેટ મોટો હોય, ત્યાં એટેમ્પ મારો, નહીં કે ટોપ ઉપર. બરાબર, તો આટલી વાત જો ગળે ઉતારશો તો આઈ થિંક મને નથી લાગતું કે તમે લોસમાં આવી શકો. બરાબર, તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને તમારો જે એક્સપિરિયન્સ છે આટલા દિવસ વિડીયો જોઈ અને જે ટ્રેડિંગનો એ શેર કરજો, જેથી કરીને અમને પણ મોટિવેશન મળે. તો બને એટલી વધુ કોમેન્ટ કરજો, જેથી કરીને વધુ મિત્રો સુધી આ વિડીયો પહોંચે. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.